હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે ગોવામાં અમારો ત્રીજો દિવસ. અત્યારે જો એકદમ રેડી થઈ ગયા છીએ ને અમે જ્યાં સ્ટે લીધો હતો ને ત્યાંથી ચેકઆઉટ લઈ લીધું છે. અમારે બીજો એની સામે જે એપાર્ટમેન્ટ છે ને અત્યારે જે ઊભો છું ને એ એપાર્ટમેન્ટ અહીંયા ચેક ઇન છે, પણ એને થોડો ટાઈમ છે તો કીધું ગાડીમાં બધો સામાન ભરી દીધો, પહેલાં ફરી આવીને પછી બપોરે જ્યારે આવશે ને ત્યારે જ ડાયરેક્ટ રૂમે જઈશું. તો હાલો પહેલાં જાય છીએ અમે ફરવા. આવે ક્યાં જાય નહીં તમે બ્લોગમાં બન્યા રહીજો ને. પહેલાં છે ને બધા છે ને બ્લોગને લાઇક કરી દો. હાલો જેને સબસ્ક્રાઈબ ન કરી હોય ને ચેનલને એ સબસ્ક્રાઈબ કરી નાખો. હજી બહુ મજા આવવાની. ગોવામાં હજી 2 દિવસ રોકાવાનું છે. અત્યારે હજી 2 દિવસનું તો કન્ફર્મ છે, પછી કંઈક નક્કી નથી શું થાય એ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આજે ખુશીનું આખું ગાઉન સરસ. આજે લોંગ ગાઉન પહેર્યું ને આરસી શર્ટ અને ચડ્ડો શર્ટ પહેરવા માંડ્યો હું. જો પપ્પાની જેમ ઓવર સાઇઝ. હો ખુશી ચોટી મસ્ત લાગે હો, બનાવેલી છે ને બે બાજુ સરસ. લ્યો હાલો મસ્ત તડકો નીકળો હે. જુઓ આમ રાજીન રેડ થઈ ગઈ ખુશી. તડકો આવ્યો ને હું થઈ ગયો. હાલો નીકળી. વ્લોગમાં બન્યા રહીજો, મજા આવવાની છે. હાલો જ્યાં જવાનું ને ડેસ્ટિનેશન પર પહોંચીને પછી ત્યાં જ બતાવ્યું તમને અમે ક્યાં પહોંચ્યા. અત્યારે પહોંચી ગયા છીએ ઓલ્ડ ગોવા. અમે આવ્યા છીએ ચર્ચે. જો ખુશીનો આજનો આખો લુક નથી જોયો ને તમે, આખો લુક જોઈ લ્યો. આખું ગાઉન. અરે વાહ. ચર્ચમાં જવાનું હતું ને એટલે પછી મેં આ ટાઈપનું સિલેક્ટ કર્યું. હા, કેમ કે એને નીથી નીચેના કપડા હોવા જોઈએ ચર્ચમાં ફરજિયાત. અને સ્લીવલેસમાં એ થોડુંક એવું છે કે ઘણા એમ કે સ્લીવલેસમાં નહીં, તો મેં છે ને આયરે આ લઈ લીધું છે. આયરે ઉપર શર્ટ લઈ લીધું. જાય ને તો આ પહેરી લઈશું. બધા એવું જ કરે, બધા હાથમાં લઈ લઈને. હમણાં એક અમને ગુજરાતી બૈલા તો એ લોકોએ હાથમાં આવી રીતે રાખ્યું હતું. એ કે તમે લઈ જ લેજો. હા જો મસ્ત. આ બધું રેસ્ટોરન્ટ ને એવું છે. આપણે પછી નાસ્તો કરવો હોય તો કરશું, બરાબર ને ખુશી? આજે નાસ્તો કર્યા વગર નીકળી ગયા. આજે નાસ્તો અમે નથી કર્યો કારણ કે આજે અમારે ચેકઆઉટ હતું ને તો બધો સામાન આમ તેમ હતો ને બધું કરવામાં પછી રહી ગયું. કાંઈ વાંધો નહીં ને. આજ વેધર સારું હતું, કીધું ફરી આવી. નગર આયા આવવામાં એમ લાગતું હતું કે કેદી વેધર ખુલશે ને આયા હાલે થોડીક વાર અંદર આવી ગયા છીએ ચર્ચની અંદર. બહુ એટલે બહુ જૂનું ઓલ્ડ છે ને ચર્ચ છે આ. કેટલાય વર્ષો જૂનું એ આગળ લખ્યું એ બધું. અમે આવ્યા હતા ખુશી, ગોવા આવ્યા હતા ને ત્યારે અહીંયા છે. આ ચર્ચમાં છે ને ફોટો શૂટ એલાઉડ નથી, એટલા માટે તમારે આ ચર્ચનું અંદરનું જે જોવું હોય ને તો તમારે અહીંયા જવું પડશે કારણ કે બહુ મસ્ત છે અંદર. મને બધેથી આવી વાત મળી છે કારણ કે અંદર ફોટો શૂટ એલાઉડ નથી, બહારનું જ ખાલી. બહારથી તો જોઈ લ્યો તમે બધાય. બહુ મસ્ત મસ્ત. કેટલું એકદમ જૂનવાણી લાગે જ છે. કાંઈ નહીં. આયરે ગોવામાં આવ્યા છીએ તો આયરે ચર્ચની વિઝિટ કરતા જાય. પછી એમ ન લઈ થઈ જવું જોઈએ કે ગોવા ગયા હતા ને એ વસ્તુ જોવાની રહી ગઈ, એવું ન થવું જોઈએ, બરાબર ને ખુશી? હે ફેમસ છે એટલે બધા કહે છે કે વિઝિટ કરવા જેવું જ છે. જો નજીક પહોંચી ગયા એટલે આખો લુક હવે એકદમ તમને ક્લિયર દેખાતું હોય છે. ઘણું પબ્લિક જો પબ્લિક કઈ ઘણું છે. જે પેલું ચર્ચ છે ને એ આખું વિઝિટ કરી લીધું. મજા આવી અંદર. બધું જે એમનું સંસ્કૃતિ પ્રમાણે એમનું બધું રાખ્યું હતું. આપને તો વધારે ખ્યાલ નહોતો. અહીંયા ગાઈડ ને એવું હતું પણ કોઈ ગાઈડ ને એવું રાખતું નહોતું તો અમે કંઈ રાખ્યો નહોતો. અમે બધું જોઈને બધું થોડુંક એક્સપ્લોર કરીને આવતા રહ્યા. સારું હતું, મજા આવી. ખુશી કેવું લાગ્યું? ખુશી ફર્સ્ટ ટાઈમ? હા ફર્સ્ટ ટાઈમ મેં જોયું. બહુ મજા આવે એવું છે. એકદમ જૂનું છે. જ્યાં શૂટ લેવા જતા હતા ને અમે થોડુંક લીધું છે. અમે લોકો જોઈ લીધું છે આઈ થિંક. અને ઓલું જે લટકાડેલું હતું ને તો અલગ જ હતું કાંઈ આગે. એ બધી વસ્તુ તો આપને ખ્યાલ ન હોય. એ બધું એમને જે વધારે યુનિક હતું એમ. ચાલો હવે એક સામે છે ચર્ચ. આપણું કલ્ચર ને એમનું કલ્ચર થોડુંક અલગ પડે ને એટલે ઓબ્વિયસલી. હા સામે છે ને અહીંયા જઈ. આ બીજું ચર્ચ સામે છે. ફોટા પાડ્યા. બહુ મજા આવે એવું છે. બધા ફોટા પાડે, ગ્રુપ ફોટોસ ને અમને કા. હાલો જાય અમે.
જે હમણાં તમને ચર્ચ બતાવ્યું ને એનું નામ હતું બેસિલિકા ચર્ચ, ને હવે જે ચર્ચ આવ્યા ને એનું નામ છે સેક કેથેડ્રલ એવું લખ્યું હતું ત્યાં. એ ચર્ચનું નામ છે, બે સામસામે જ છે. ચર્ચમાંથી જો અમે નીકળી ગયા છીએ અત્યારે, અને હવે કંઈક નાસ્તો કરવો, કારણ કે ભૂખ લાગી જોરદાર. નહીં તો કંઈક નાસ્તો કરી લઈ ફટાફટ, અને પછી ક્યાં જાય ને એનો કંઈ પ્લાન નથી. હવે આશીષ કે એ પ્રમાણે આપણને કંઈ ખબર નથી, એટલે શું કહીએ. હવે આશીષ આવ્યા છે એટલે બધું કહેતા જાય અહીંયા જાય એવી રીતના હેધર પ્રમાણે જતા જઈશું અને મોજ કરતા રહીશું. મોજ કેવી આવી અત્યારે અહીંયા આવી? મોજ આપણને તો મોજ જ આવે. આ બાજુ તને જરાક જૂનવાણી બધું જોવા મળ્યું હોય. હા, એ વાત સાચી છે, બધું જૂનવાણી જોવા મળ્યું, મજા આવી. ભડાકા કરી નાખવાના છે આપણે. ભડાકા એટલે ઓલા ભડાકા ને એ ભડાકા તો ઈ આયા, ઈ ખાઈ પીને ભડાકા તો આયા. મારું નામ લો લે, તારી વાત કર. ઈ આયા ને જો આટા બુડ્યો આ બે ના ભડાકા. જા કાઈ નહીં, હાલો. હા, વરસાદ આવશે શું? વરસાદ આ બાજુ ચાલુ થઈ ગયો રે. ઓહો ચાલો જલ્દી. આજનું વાતાવરણ કેવું ખબર? અંધારું થાય છે, પાછો પવન ઉઠે. આમાં હે ને આડું થઈ જાય છે. જો કાનો આમ જો તો બહાર કેવો વરસાદ આવે છે. અત્યારે જો રેસ્ટોરન્ટમાં બેઠા છે અને એક વસ્તુ તો આવી ગઈ છે, ઇડલી સાંભાર, અને બીજી વસ્તુ આવવાની બાકી છે. બપોરના 12 વાગી ગયા છે, તો હવે મેં કીધું થોડુંક ખાઈ લઈને પછી ભૂખ લાગશે તો પાછું ખાઈ શકાય. કાના આમ જો તો કાનો કેવો ડાયો કાઢતો તો ઉગલી બાર જો વરસાદ આવે ધડબડાટી બોલે. જોરદાર અમે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા ને અંદર પછી ચાલુ થયો હટાહટી સારું થયું. બહુ વરસાદ આવે. અત્યારે પહોંચી ગયા છીએ અમે અહીંયા ફેમસ ટેમ્પલ છે મંગેશી ટેમ્પલ, અહીંયા પહોંચી ગયા છીએ. વરસાદ નહોતો આવતો ને આયરે અમે અહીંયા જે ચર્ચ આવ્યો ને ત્યાંથી બહુ નજીક જ થતું હતું. કીધું હાલો અહીંયા દર્શન કરતા જાય. આવ્યા હી તો પછી પાછું થોડું જવાય, બરાબર ને ખુશી? હા, જો ઝીણી છાંટી આવે ને તો મેં કીધું છત્રી રાખી લે. છત્રી આવી રહી, હા, એટલે વાંધો ન આવે. આરસી ઈ જોવે આમ છત્રીમાં ઉપર કલરની છત્રી છે. આજ તો જો છત્રી પત્રી આવી રે ને. અહીંયા હે ને મસ્ત બજાર છે, અહીંયાથી મોટી બજાર છે. પાછળ છે ગાડી પાર્ક કરી દીધી, આયલા જાય આગળ ટેમ્પલ હે. હા, ગાડી પાર્કની જગ્યાએ માન વઈલી બોલ. હા, ફૂલ હે, કેટલું પબ્લિક હે, બહુ પબ્લિક છે. કાલે અમને લાઈવ આવ્યા ને ત્યારે જ અમને કોમેન્ટ આવ્યું હતું કા. હા, કે અહીંયા જઈજો કે. હા, પણ મેં કીધું આઉટફિટ નો ઇશ્યુ રહે તો વળી કદાચ એવું. પણ આજે આ પહેરી લીધું એટલે વાંધો નથી, એટલે જાતા આવી કીધું હાલો નો પકડાય, મેં ડીજીએ પકડી લીધું. અહીંયા હે બધું શોપિંગ કરવું હોય તો. ને ખુશી આપને એક કોમેન્ટ આવી હતી કે તમે અહીંયાથી કોકમનો શરબત લઈ લેજો, બહુ મસ્ત આવશે, તો આપણે લેતા જશું. ઓકે, ટ્રાય કરશું. હા, નવી વસ્તુ ટ્રાય કરવામાં અમે તો પહેલા નંબર. એમાંય હું તો ખાવા પીવાનું ટ્રાય કરવામાં તો મને મજા જ આવી જાય. થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે, ગાડીને પાર્ક કરવાની જગ્યાથી આયલા જાય, અહીંયા મંદિરે જાય. પછી અહીંયા શૂટની પરમિશન છે કે નથી એ કાંઈ ખ્યાલ નથી. લ્યો પછી અહીંયા જાય એટલે ખબર પડશે. તમે આવ્યા હતા ત્યારે હતું? અમે આવ્યા હતા ત્યારે પણ અમારે શૂટનું ને એવું બહુ હતું નહીં ત્યારે, બહુ જમાનો. ત્યારે શૂટનો જમાનો નહોતો ને કંઈ ફોટાનો એટલો બધો ક્રેઝ નહોતો. થોડા ઘણા ફોટા પાડ્યા હતા અમે બધાએ. ત્યારે તો ઓલા મોબાઈલ હતા, સાદા એન્ડ્રોઈડ નહોતા, તો ત્યારે ઠેઠ આવ્યા હતા. ભગવાન શિવનું મંદિર છે, જો આપણે ફૂલ ને બધું લઈ લીધું છે ચડાવવા માટે. હા, ને જો વેધર જો કેટલું મસ્ત છે, ટેમ્પલ મસ્ત છે. હા, હાલો હાલો અંદર જઈશું, દર્શન કરી લઈ. દર્શન થઈ ગયા છે
અત્યારે દર્શન કરીને બહાર આવ્યા. અહીંનું એટમોસ્ફિયર મસ્ત છે, મંદિરે બહુ મસ્ત છે. ને અહીંના રૂલ્સ શું છે ખુશી કહી છે? ખુશી શું રૂલ્સ છે? રૂલ્સ એ છે કે સ્લીવલેસ નહીં પહેરવાનું, પછી ચડ્ડા નહીં પહેરવાના, નકર અહીંયા બહાર કાઢશે અહીંયા. હા, અહીંયા બહાર કાઢશે. કા પછી તમારે અહીંયા ધોતી નહીં આપે તમને, 20 રૂપિયા અહીંયા આપવાના, ધોતી આપે ને ઉપરનો દુપટ્ટો આપે ને એ બધું તમને આપે ને પછી અંદર જવા દેશે. એ પહેલાં અંદર નહીં જાય. તો બેઝિકલી તમારે છે ને કપડાં એવા જ પહેરીને આવવાના જે મંદિરમાં અલાઉડ છે એવા જ. એટલે હે બરાબર ને? નકર અહીંયા સુવિધા છે કે તમે પાછા ન જાઓ. અંદર બહુ જ સુપર છે. ફોન ને એલાઉડ નથી પણ બહુ મસ્ત છે, મજા આવી ગઈ હો. મજા આવી ગઈ. મંદિર જો આખું બહુ મસ્ત જગ્યા છે. કઈ નહીં, ચાલો અત્યારે તમને આ મંદિરનો વ્યૂ દેખાય તો કેવું મસ્ત લાગે. પાછું વાદળછાયું વાતાવરણ ને એટલે બહુ મસ્ત લાગે. હાલો જાય, હાલો. ગોવામાં આવ્યા હી ને કોકમ સોડા પી. મસ્ત હો. કેવો ટેસ્ટ? કંઈક અલગ ટેસ્ટ. આપણે તો પહેલી વાર ટ્રાય કરી. મેં પહેલી વાર ટ્રાય કરી. સરસ સરસ, મસ્ત ટેસ્ટ. સુપર છે. મગાવો હજી એક. હાલો બધાય પીવા. હા, એક મગાવી લ્યો. હજી એક મગાવી લો. પેલા મેં એક મગાવ્યું, મેં ટ્રાય તો કરી. હા, કેવું લાગે કઈ નક્કી ન હોય. આરસીને તો મજા જ આવી ગઈ. જો આરામથી કેવો જોવે, કેવો લાગે. જેટલા જાય ને બધાને બોલાવતો જાય ને, બધા બોલાવતા જાય. આને વરસાદની આગાહી છે ને આપણે બધા એમ કહેતા કે વરસાદ હે વરસાદ હે, પણ હું તમને જો પાર્કિંગ બતાવ. પાર્કિંગ જો અહીંયાથી ફૂલ આગળ હજી 2-3 લાઈન છે ને હજી આમ ગલીમાં ઠેઠ મંદિર આવે ત્યાં સુધી પાર્ક કરેલી છે ગાડીઓ. કોઈ નડે કેટલું પબ્લિક છે આજે અહીંયા તો. પછી ખબર પડી હોય તો પછી ને આ મંદિરે નો આવ્યો હોત ને તો આપણે પછતાત. આપણે એમ લાગે તો રહી ગયા આપણે. કેટલું બધા આયા દર્શન કરવા. કરી હે પણ હવે અમે છે ને તો રૂમે જઈએ હવે અને ડાયરેક્ટ પછી તમને અહીંયા બતાવશું. હા હા બરાબર. મજા આવી ને? પહેલાથી ભાવ પૂછતી આવતી હતી, છેલ્લી દુકાને વસ્તુ લીધી. ખુશી પહેલાથી બધી દુકાનોમાં ભાવ પૂછ્યા કે આનો ભાવ કેટલો, આનો ભાવ કેટલો. પછી છેલ્લી શોપ હતી ને અહીંયા પછી ખબર પડી ગઈ હવે આનથી નીચે કોઈ આ શોપિંગમાં કોઈ નહીં આપે. તો છેલ્લી શોપમાં એ ભાવે લઈ લીધો. જે છેલ્લો ભાવ કીધો તો નહીં શું ભાવે. કાંઈ નહીં, હાલો રૂમે જાય. હવે બીજી રૂમે જવાનું છે. હવે જે અમે એપાર્ટમેન્ટ હતા ને અહીંયા બીજો અમે એપાર્ટમેન્ટ છે ને એમાં અમારો રૂમ બુક છે. તો અહીંયા જાય. હવે ચેક ઇન ટાઈમ થઈ ગયો અમે ક્યારનો. જાય ને પછી આરામ કરીને પછી હવે આગળનો પ્લાન ખબર નથી. હવે પછી વાત કરી તમને ને પછી કંઈક આગળ શું અમે વિચાર્યું એ કરીને પાછા છે ને આપણે રૂમે આવી ગયા છે. ને જો આ અમારો બીજો ફ્લેટ છે તો તમને આ બતાવી કે આ કેવો છે. એમ જો સેમ જ આપણે આયા ડાયરેક્ટ એન્ટ્રી ગેટ છે ને પછી અહીંયા કિચન છે સાઈડ ઉપર. બધી સુવિધા છે. જો આયા બધી વસ્તુ જે ઓલા ફ્લેટમાં હતી એ જ રીતે અહીંયા કેટલ, ટોસ્ટર, ગેસ, ચીમની, વોટર ફિલ્ટર, પાણી બધું ટોટલી વસ્તુ. ડાઇનિંગ ટેબલ જો આ વખતે અલગ આખી થીમ ઉપર છે. આયા છે હોલ, સોફો છે, સેન્ટ્રલ ટેબલ છે, એમાં 2 ચેર આપી છે નાની નાની બેસવા માટે. આ ટીવી યુનિટ, એસી છે, પડદા છે. આ બાજુ ખોલતો કેવો વ્યૂ છે. આ અલગ છે. ઓલી બાજુનો તો વ્યૂ અલગ હતો, આ બાજુ વ્યૂ અલગ છે. ધીમે ધીમે સિટિંગ એરિયા છે. જો અહીંયા ધીમે ધીમે હજી પ્રકાશ ઓછો થઈ છે ને એટલે દેખાય છે. હા હા જોઈ લ્યો આવી ગયો. અહીંયા સિટિંગ એરિયા 2 ચેરની આપી છે. સરસ છે. લ્યો હાલો હવે આ બાજુ છે બેડરૂમ. અહીંયા ફ્રીજ છે, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન. ઉપર કોઈને પીવાનો પ્રોગ્રામ કરવો હોય તો ગ્લાસીસ આપ્યા છે. આ બેડરૂમ, બેડ છે. ઇન્ટિરિયર મસ્ત. જો અહીંયા પાછળ વોલપેપર લગાવેલું છે. આ હેંગિંગ લાઇટ છે. વોર્ડરોબ. હા આરામ કરી લઈ થોડો. પહોંચી ગયા છીએ ગોવાના ફેમસ બાગા બીચે. આવી ગયા પબ્લિક જો બધી બાજુ આ કોર્નર પરથી ઓલા કોર્નર સુધી પબ્લિક ને પબ્લિક જ દેખાય. દરિયો થયો છે ગાંડો તૂર. દરિયો ગાંડો તૂર એકદમ. હમણાં મોબાઈલ માંથી શૂટ લઈશ ને એટલે બધાને સિનેમેટિક માં દેખાય છે પણ આમાં તો નહીં દેખાય. ખારસી મજા આવે લે. અજે કેવો હશે. અમે બે કપડા ચેન્જ કરી લીધા કારણ કે ઓયાનું પલળી ગયા તો નીચે પાણી નો. હા ટેમ્પલ ની ગયા હતા જો અહીંયા ઠેઠ પાણી આવી ગયું છે દરિયાનું. ને હાવ બીચ રહ્યો જ નથી. જો અહીંયા તરત જ આવી ગયું બધું. તો થોડીક વાર એન્જોય કરી બીચે બેસી. ને અત્યારે કોઈને અંદર નાવાય નથી જવા દેતા કાંઈ નથી. બધાને બહાર કાઢે છે કેમ કે દરિયો અત્યારે તોફાનની ઓલા વાવાઝોડાની આગાહી છે તો એટલે કોઈને દરિયામાં ને અહીંયા ઓલી બધી વોટર એક્ટિવિટી કીધું એવી રીતે બંધ જ છે હજી. અમારે ઘણા બધા પ્લાન હતા એ કેન્સલ થઈ ગયા એના લીધે. કાકુ છે નેક્સ્ટ ટાઈમ બીજે ક્યાંક કરશું. વોટર એક્ટિવિટી કરવી હતી પણ આની આયરે તો ઓછી જ થાય. એ તો ઓછી જ થાય પણ તોય કરે જ ખરી. એકાદ તને મોકલે તું
જાવ એક તમને લીધા વગર ઉડો આવે એ કા હું પેરાગ્લાઇડિંગ ને એવું તો કરાવડાવે તારસીવ એ આરું અય દીકો કરે જ લે તું એક્ટિવિટી કરે જ લે કેવો હશે હશો શું કરે વાગા બીજે આવડે નાનો ટાઈમ તું શું કરીશ આયા ઉભા તો ખુશીને બીક લાગે લાગે જ ને આરસી ભાઈ રે એટલે આરસી તને બીક લાગે એટલે તો મોજ આવે જો તો હશે મસ્ત મોજ આવે આયા સુધી પાણી આવે જો And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that હું આશીષને ઈ કહું કે તમારે છત્રીનો ટેકો લેવો પડે હે આશીષ બસ છત્રીના ટેકે આવી ગયા હજી તો દુનિયા જોવાની બાકી છે છત્રીના ટેકે આવી ગયા એટલે હવે બસ અરે સાચી વાત લે અત્યારે હે ને આશીષે ગીત ગાય છે ગીતના વર્ડ્સ મને સમજાતા નથી આશીષ ઓલું પાદલડી ઓલું એક ગીત અમે બે કારમાં ગાતા હોય નાનપણનો નેહળો એમ કંઈક કરીને એમાં વર્ડ્સ આવે ને તો અમુક વર્ડ્સ એવા સમજાય નહીં અત્યારે નથી બોલતા આશુ ગીત એકવાર મારો નાનપણનો નેડલો આશીષ લગાવી પાદલડી પાદલડીનો મતલબ શું થાય આમ જાતા અમે બે હસી થાય એવું ઘણીવાર વર્ડ્સ મિની ઓલા નો કરતા હોય એટલે વાઈફ એમ એટલે ગર્લફ્રેન્ડ ઓલું આયા ઘર હે કે અહીંયા રિસોર્ટ હે રિસોર્ટ હશે રિસોર્ટ હોય તો અહીંયા તો બીક લાગે ગુરુ અવાજ આવ્યા કરે હા આનું કઈ નક્કી નહીં તમે પાર્કિંગ માં તો અહીંયા અવાજ આવતો તો ખબર હે આવતો તો ને તો અહીંયા તો કેટલો આવે રાતે બીક લાગે હાલો આમાં ક્યાંક બેસી હવે બેહીને કઈક નાસ્તો કરી હા હાલો બેહી ગયા અહીંયા બીચ ઉપર નાસ્તો કરવા આરામથી અહીંયા સોફા જેવું હતું અહીંયા બેઠા ઓલા ખુરશીમાં ન બેઠી કીધું કે આરસીવને મજા ન આવે ને પછી આરસીવને લઈને બેવાનો એટલે સોફામાં વરીને ઉરાઈ જાય ને તો મજા રમ્યા કરે જો અહીંયા તો બેઠો નથી ને મજા આવે ક્યાં ન જોવે કેવો જોવે શું કરે આરસીવ મોજ બતાવ્યો ન થાય તરત જ આમ જો અહીંયા ઉપર અરે વાહ છત્રી લાઇટવાળી ખુશી લાઇટવાળી છત્રી કેવું એટમોસ્ફિયર હે આજુબાજુ મસ્તી નો આખા બીચની વાઇબ જ અલગ છે બીચની વાઇબ અલગ હે તારી પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ જબરદસ્ત આવે એક તો પાછા વાદળા હે ને ઓલો માઉન્ટેન જેવું નાનકડું પર્વત જેવું ને તું બેઠી એકદમ વ્યૂ મસ્ત આવે હે એમાં એવું હું હારી લાગુ છું ને એટલે વ્યૂ હારો ઓકે અને અહીંથી બીચ મસ્ત લ્યો ગોવાની ફૂલ વાઇબ્સ કા ખુશી ખુશી હા ઓલા સોંગનું મને યાદ આવી ગયું શું પાદલડી એટલે શું પાદલડી એટલે તું બરોબર લે એટલે પૂછતી હતી લે ક્યાંથી કહેતી હતી ને કે હું તો તમે હું ઈ કયો એટલે તું તારે જી એમાં ઓલો હમે વાળો હતો ઈ પાદલડા આવતો અરે લા ભાઈ આવરેથી બધા હેર અહીંયા વેજ અને નોનવેજ બે બધી વસ્તુ વેજ અને નોનવેજ એ જ હોવાનું જ હાલો મગાવો મગાવી લેવાનું વેજ મગાવો હાલો આઈને કંઈ બીજું મગાવવાનું છે વેજમાં ઉભા તો રહ્યો જોઈ લઉં ને આરસીવ તું મને ડિસાઈડ કરતો આરસીવ કઈ છે એક બિયર એક ઓલું આરસીવ એક છે ને વાઇન મગાવવાની છે ઓકે પોર્ટ વાઇન કઈ પોર્ટ વાઇન ઓકે બીજું એક જોવું આમાં એક બિયર એક બિયર એક વોડકા મમ્મી સાંભળી જાય ને તો એમ સાચું નો માનતો સાચું કાકે મજાક કરી બે મમ્મી હોલા રે બોલાવી દે તારો વારો બે લો ફોલ કરે તરત જ લોક જોવે એટલે ખુશી તમે શું કરતા હતા યાર સાચી વાત છે કઈસે તમે બોયલા જ ના એવું તમે બોયલા હોય એટલે તો તમે એવું કર્યું જોઈ કઈસે હો હાલ ડિસાઈડ કરાલ બે હાચી મોજ આવી એકદમ અંધારું થયું ને એટલા માટે ચાલો બધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જો અત્યારે છે ને ધબધબાટી બોલે છે અને તમે વ્યૂ જો ઓહો એ
મસ્ત વ્યૂ હોય આશીષ, આ બાજુ તો સુપર. અને એમાં આવા મસ્ત હસબન્ડ હોય, કાંઈ ઘટે. અને આમાં એવો ક્યુટ ક્યુટ બચુલું. કોક કે ને કે તમે ગોવામાં આવીને શું કર્યું? અમે ગોવામાં આવીને થાપલી મારી. હા, થાપલી મારી હો, એ વાત સાચી છે. અમે ગોવામાં આવીને બરફી થાપલી કરાવી, મારી, બરફી કરાવી, બસ. ગમે ત્યાં ભૂખ લાગી જાય પછી. મજા કરી. એક એન્જોયમેન્ટનો પાર્ટ છે. ખરેખર ઘણા લોકોના ઘણા ડીએમ આવ્યા છે, અલગ અલગ મેં એમને ઇન્ફોર્મેશન જોતી હોય કે કઈ રીતે મેનેજ કરો તમે ગોવામાં, કઈ જગ્યાએ ગયા, આરસીયુને કઈ રીતે હેન્ડલ કરો. અમારી ગોવાની ટ્રીપ કરવી છે બેબી આવીને, તો શ્યોરલી છે ને બધી શેર કરશું અમારી ટ્રીપ પતે ને પછી. પતે પછી શેર કરશું કે કેવા કેવા એક્સપિરિયન્સ થયા. બેબી આવીને તમે જાઓ તો શું કેર કરવાની તમારે, બધું શેર એ વાત કરશું. સાચી છે કે બેબી આરે જરાક લાગે ઓલું, પણ આપણે બધું ગોઠવણી કરીને જાય ને તો વાંધો ન તો આવે. પરફેક્ટ થઈ જાય. બાકી નકર પછી આમ તેમ બેબીની સૌથી વધારે જરૂરિયાતો પૂરી કરવાની હોય આપણે. પેલા ઈ, પછી હા. બીજું બધું, પછી ફરવાનું, પછી બીજું બધું. ગમે ફોન ડિસ્ટર્બ નહીં, નો ડિસ્ટર્બ, ફેમિલી ટાઈમ, ઓનલી ફેમિલી ટાઈમ. કોઈનો ફોન જ નથી ઉપાડતા આશીષ હું તો અત્યારે. ઉપાડતો નથી. 3 દી થયા, એકદમ અર્જન્ટ કામ હોય ને મેં કોકને કીધું હોય ને એનો જ ફોન ઉપાડું. બાકી આ જેટલા 3 દિવસ છે ગોવામાં કોઈનો ફોન જ નહીં મને ઉપાડવાનો. અત્યારે એક વાતનું હસવું આવે. શું ખબર છે કે ભાઈ ઘડિયા આશીષને કે ઉકો ટ્રાય કરો, ઉકો ટ્રાય કરો ને બિયર ટ્રાય કરો કે બિયર દઉં કે કંઈક આલ્કોહોલ દઉં. આશીષ કે ભાઈ હું કાંઈ નથી એવું કરતો. મારે ના પાડીનો ફ્રેન્ચ ફ્રાઈઝ મગાવી. પણ આશીષ તો લારું નથી પડતી ને મોઢામાંથી. મારે સારું ન પડે એમ, એવું મન હજી નાનું નથી મારું. કાંઈ નહીં, ચાલો હવે એન્જોય કરીએ અમે અમારો ટાઈમ. અત્યારે મને આંસુ આવે. મસ્ત એન્જોય કરતા હતા બધાય. એવો જોરદાર વરસાદ આવ્યો ને તો બધાય સામે આવ્યા છે, રેસ્ટોરન્ટ બી આવ્યા હો. એવા દોડા આવ્યા. મને હસવું આવ્યું. એ ઓલા બધા પીતા હતા ને ગ્લાસ લઈને ધોયા. ગ્લાસ લઈ લીધું. મોંઘા ભાવનો એક તો મગાવ્યો. અમારી બાજુમાં એક કપલ બેઠું હતું. હા. કપલે મસ્ત બધું મગાવ્યું હતું. એ બધું તો ગયું ને બિચારા. બધું હતા. ઓલી વરસાદ આવ્યો ને તો બધા ભાગ્યા ને તો ફ્રાઈસ ને બધું હતું, બધાયનું પડ્યું હતું. હા, હા. ઓલી કે ફ્રાઈસ ને ઈ તો લઈ લ્યો કે ઓલો કે તું હાલ આશીષ, આ બોલીએ કઈ ઓલી બાજુ હતો ને એનો તો આખો ગ્લાસ ઉપર ને એવો ભાગ્યો ને કે મારો દારૂ બચી જાવ છે પીછે. ઓલો જો પોતા કાઢે. આ તો કોમેડી થઈ ગઈ બાપરે. ઓહો પવન આવ્યો બાકી હવે. ઓને ચેડો. હા, કેટલા બધા લોકો હતા. એક છોકરી હતી એ કે ભાઈ પ્રાઇઝ તો લઈ લ્યો. એ કે પ્રાઇઝ ક્યાં કરે સાલ લઈ કે. અમારું ફ્રૂટ પંચ મગાવ્યું હતું મોકટેલ, તો ઈ બાકી હતું તે હવે આવ્યું. ભાગવામાં રહી ગયું હતું બાકી. કાકુ છે યાદ ન દેવરાવો. યાદ લો દેવરા ખુશી ને મસ્ત હે આખું અહીંના કાફે એન્ડ રેસ્ટોરન્ટ બાકી ગોવાના હે ખુશી. એનું અંદરનું એમ્બિયન્સ કેટલું મસ્ત. એમાંય આપણે ઓલા ઓલ્ડ ગોવા બાજુ પણજી બાજુ ગયા હતા, હા, અહીંયા અહીંયા કેવા મસ્ત હતા કાફે. ઇડલી સાંભાર ખાતો બહુ મસ્ત એ તો જબરદસ્ત હતો, એક નંબર. આ બાજુ ને નજીક થાય ને આ બાજુ ઘણા ઉડુપુરની. બધા ફેમિલી છે હો ગોવામાં. બહુ બધા આપણે આવ્યા છે ગુજરાતી. ગુજરાતી તો ગુજરાતી જ દેખાય એ બધાય. હા, કેટલા બહુ ગુજરાતી બધા, દેખાય. બહુ બધા છે. હમ. ઘણા આપણા ફેન મહિલા ઘણાય મહિલાઓ. બધાને થેન્ક યુ સો મચ કે ગોવામાં તમે અમને આટલો સપોર્ટ આપો હો. હા, ગોવામાંથી કોમેન્ટ નથી એવી, કાંઈ પણ જરૂર પડે તો અમે ગોવામાં હી. એ બાપરે. હા, એવી તો કેટલી કોમેન્ટ આવી હતી કે હમ. અમે ગોવામાં જ રહી, કઈ પણ જરૂર પડે તો ઘરે આવતા રહીજો. અરે થેન્ક યુ વાહ. સો મચ. પણ અમે બધું બુકિંગ કરી લીધું એટલે કાંઈ ઓલું નથી. નથી. એને શું હે આરસી, શું કજિયા કરે છે તું? હે આરસી બધા જે ચીકલે છે કે જે ચીકલે જ ના કજિયા કરવા. ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. તો બધાને બાય બાય.